બહુ રિક્વેસ્ટ કરી, આજ આપતા નહોતા આપણે ગાડી. જોઈ શકાશો કેટલા રૂપિયા છે, કેશ ભેરા છે. કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત ક્લેશના શાય ગોવિંદાય નમો નમો. કેવી છે એમ? આના પહેલાના વિડીયોમાં તમે જોયું છે કે આપણી જે એક્સિસ ગાડી હતી જૂની એ વેચી દીધી અને આજને આજે આ ગાડી જે વેચું છું ને તેથી હું ગાડી નવી લઉં છું આજને આજ. એવું છે જેમ કે 3 વાગી ગયા છે અત્યારે અને બધું ફાઇનલ કર્યું છે. ગાડી કઈ લેવાની છે કઈ છે એ બધું જ તમને આગળ વિડીયોમાં દેખાડું. પણ આ જોતા તમને આઈડિયા આવી ગયો છે કે અત્યારે આપણે જે હોન્ડાના શોરૂમ એટલે હોન્ડાની ગાડી લેવાની છે. કઈ લેવાની છે ને તમને આગળ કન્ટિન્યુ વિડીયો બનાવ્યો એટલે ખ્યાલ આવી જાય કઈ ગાડી હું લઉં છું. ગાડી આમ તો કાવ્યાના હાથે જ ઓલી કરાવવાની હતી પણ તાત્કાલિક થઈ ગયું ને એટલે કાંઈ નહીં, આપણે ઘરે જઈને બધું કરાવીશું. વિધિ જે કાંઈ છે નહીં, કેમ કે હું પછી પાછો ભાવનગર આવવાનું બહુ મુશ્કેલ થઈ જાય, ધક્કા વધી જાય. એટલે મેં આજની આજ ગાડી મારી સેલ કરીને આજની આજ હું ગાડી લઉં છું. તો એટલે બાકી તો લગર કાવ્યાને ફેમિલી લઈને આવે પણ તાત્કાલિક બધું થઈ ગયું છે. તાત્કાલિક હવે ડન કરી લઈએ ગાડી. હવે ફાઇનલી છે ને આપણે ગાડીનું અહીં બધું કન્ફર્મેશન લઈએ છીએ. કઈ ગાડી લેવાની છે એ હજી સસ્પેન્સ છે, હજી બધે આમ તો ફાઇનલ છે, મેં કરી નાખેલું છે, ડન છે. કેમ કે ડન કરીને પૈસા જ આવ્યું. ઓકે ભાઈ, પેમેન્ટ કરવાનું છે ભાઈ. હાલ અહીંયા ભાઈ હવે છે ને આપણે જઈએ છીએ પેમેન્ટ કરવા, કેમ કે કેશમાં લઈએ છીએ, હપ્તે બુકતે નથી, કેશ છે. તો ચાલો પેમેન્ટ કરી જઈએ. સારું ભાઈ. તો ભાઈ આ છે ને પેમેન્ટ ડિપાર્ટમેન્ટ છે આખું. આપણે કેશ તો નથી, કેમ કે આપણે ભાઈ ઓલું હોય ને કેશ નથી એટલે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે. એટલે ડાયરેક્ટ સ્કેનરથી પેમેન્ટ કરી દીધું. આ જો એનો આખો ટીમ છે બધી ઓનલાઈનની. અહીંયા આપણે પેમેન્ટ કર્યું છે. ડન ગાઈઝ. જો આ કેશની રિસિપ્ટ છે, કેટલામાં લીધી છે ને એ તમને કહું આગળ. ગાડી આપણે કેટલામાં લીધી છે અહીંયા તમે ખાસ જોઈ શકશો કેટલા રૂપિયા છે, કેશ ભેરા છે આપણે, એટલું અમાઉન્ટ છે. ફાઇનલી ભાઈ ઇંતજારની ઘડિયા ખતમ થઈ ગઈ. કેમ છે ગાડી? હા તો કહેજો, કમેન્ટ કરીને કહેજો કેવી ગાડી લાગે, કેવી છે એમ. આપણે નથી લેતા પણ કેવી લાગે છે જરાક કમેન્ટ કરીને કહેજો, ચેક કરજો કેમ લાગે છે, કલર બધા કેવી લાગે તમે કમેન્ટમાં કહેજો. આ બધી એસેસરી આની અંદર આવે ભેગી એમ કહે છે આ લોકો. અને બીજું ખાસ કે ગાડી હવે આપણને જે 2 કલાક પછી આપશે, કેમ કે તાત્કાલિક પ્રોસેસ 5 વાગ્યાનું કીધું, 3 વાગે આવ્યો, 2 કલાક પછી ગાડી મળશે આપણને. તો ત્યારે જ તમને કહું કે કઈ બાઇક લીધી છે, શું છે બધું. કેમ કે ત્યારે આપણે ગાડી ઓલું ખેંચશું ને કપડું, ત્યારે તમને ખબર પડી જાય કઈ ગાડી લીધી છે. જોકે ઘણા ખરા તો ગેસ કરી લીધું છે ગાડીની પ્રાઇસ જોઈ. હવે ફાઇનલી સિગ્નેચર ને બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. પેમેન્ટ કરી દીધું છે ભાઈને યુપીઆઈથી બધું કમ્પ્લીટ રેડી. અને હવે ક્યારે ગાડી આપશે? આજે 50 મિનિટમાં આવી ગયું. બહુ રિક્વેસ્ટ કરી, આજ આપતા નહોતા આપણે ગાડી, કે કાલે જાય છે. ના ના, ગાડી તો આજે જ હોય મારે ગમે એમ કરી. તો બસ હવે 10 મિનિટની વાર છે, બધું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને ગાડી કઈ લીધી છે એ બધું તમને બતાવી દો. હાલો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં બધા ગાડીના કાગળિયા આવ્યા છે ને આ લોકોએ હેલ્મેટ પરાણે આપ્યું છે. પરાણે મતલબ આવે જ છે કંપનીનો, હારો જ છે. જોકે સેફટી છે, લેવું જરૂરી છે. પહેરતા નથી અત્યારે આપણે, પણ આવે છે તો લઈ લીધું હારો કમ્પ્લીટ. અને આપણી બાઇક છે ને જો ભાઈ અહીંયા રેડી થઈ ગઈ છે. કઈ બાઇક છે ને એ હવે આ પડદો હું જ કહીએ ને પછી તમને ખબર પડશે કઈ બાઇક છે આપણી. જોકે તમે ઘણા બધા તો ગેસ કરી લીધું છે ઓલરેડી કઈ બાઇક છે, કેમ કે પ્રાઇઝને એવું જોઈને આઈડિયા આવી જાય કઈ ગાડી છે. તો ચાલો આપણે અનબોક્સિંગ કરીને જ તમને બતાવું કઈ ગાડી લીધી છે. આપણે અમે કાંઈ પણ વસ્તુ લઈને તો ક્યારેય કોઈ મુહૂર્ત જોતા નહીં, ડાયરેક્ટ જ્યારે મુહૂર્ત આવી જાય. પણ એક છે કે ભાઈ, એક શું કહેવાય કે કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત ક્લેશના શાય ગોવિંદાય નમો નમઃ. કોઈ સોઘડિયાની જરૂર નહીં, સોઘડિયું છે. તો ચલો હવે આપણે કપડું ઉચકાવી નાખીએ ભાઈ. આ રહી આપણી ફાઇનલી ન્યૂ બાઇક. લ્યો આમ તો છે ને કાવ્યા દર વખતે બધી વિધિ કરશે, ઘરે જઈને કરશે કાવું. પણ અહીંયા આપણે કોઈ શેરની જો અહીંયા સરસ મજાની સુવિધા છે બધી. તો ચાંદલો એક કરી નાખી ગાડીને, આપણા હાથે વિધિ થાય છે આ કાવુના હાથે. લગર આમ તો દર વખતે અમારે કાવું જ બધી વિધિ કરે ગાડીઓની, કાવું ને કીસું. પણ 5 ચાંદલા કરી નાખ્યા એટલે મુહૂર્ત થઈ ગયો રેડી. હાલો લે ભાઈ, અહીંયા ફૂલે છે જો, બધી સુવિધા છે. આ ફૂલને તો ક્યાં અહીંયા રાખી દઈએ હવે ક્યાંક. ઓકે ચાલો રેડી. હાલો રેડી કમ્પ્લીટ.
ભાઈ ખુશીની સાવી ભાઈ આપી દીધી છે અને ભાઈએ સરસ મજાની હેલ્પ કરી છે ભાઈ. ભાઈનો ખૂબ ખૂબ આભાર. કેમ કે તાત્કાલિક ગાડી નહોતી મળતી પણ ભાઈએ થોડીક હેલ્પ કરીને તાત્કાલિક ગાડી આપી દીધી છે. આ જો ખુશીની સાવી મળી ગઈ છે. ફાઇનલી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ગેટ પાસ કાકાને આપણે આપવો પડશે. જો કાકા ગેટ પાસ ને જો ગાડી ઉતારી દીધી. ફૂલ નહીં કર અચ્છા ફૂલ નહીં કરવાનું ભાઈ મારે હા ભાઈ કીધું એટલે મારે લગે ટેવ જ એવી છે જ્યાં ગાડી મારી ઉભી રહીને ફૂલ જ ટાંકી થાય પણ ભાઈ મને ના પડી છે એટલે ફૂલ નહીં કરાવી. બાકી મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે બધું. કાકા ચેક કરે છે ગેટ પાસ છે ને એટલે ચેક કરે છે. હલો ભાઈ મળ્યા થેન્ક યુ. ચાલો ભાઈ સરસ મજાની ગાડી થઈ ગઈ છે રેડી. હવે આપણે બેસી જઈએ એની ઉપર ચાલુ કરીએ. હાલો ભાઈ ફાઇનલી તમારા બધાના સાથ સહકારથી અને મમ્મી પપ્પાના આશીર્વાદથી સ્પ્લેન્ડર છે એ નવું હતું. એક્સિસ હતી ને જૂની ગાડી હતી. આ નવી ગાડી જોડાવી છે પણ આજે આમ અલગ જ ખુશી થાય છે કે ભાઈ તમારા બધાના સાથ સહકારથી આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને ચાલો હવે ઘરે જઈને બધાને દેખાડીએ અને બધા વાટે છે ભાઈ સવાર દીના ફોન આવે કેમ છે શું છે ત્યાં જઈને દેખાડીએ. હવે હાલો ગાડી તો લઈ લીધી. આમ તો મોસ્ટ ઓફલી એસેસરી શોરૂમમાં જ થાય છે પણ અમુક એસેસરી ન થાય તો મેં કીધું હાર કરાવતા જાઓ. જેવી કે અહીંયા હુંક નાખવાનો છે અને એક થેલો નાખવાનો છે તો મેં કીધું હાર કરાવતો જાય. અને આ છે ને મોબાઈલનું સ્ટેન્ડ મૂકેલું છે. મેં કીધું કદાચ છે ને ક્યારેક ક્યાંક ગયા હોય તો બહાર ટ્રાવેલિંગમાં લોકેશન એટલે ઉપાધિ ન રહે આ મૂકી દીધું છે. બાકી બધી એસેસરી તો કમ્પ્લીટ આવે છે. આ બધું શોરૂમમાં જ છે. જો ભાઈ આ છે ને થેલો હોય ને તો મારે ટ્રાવેલિંગ કરવાનું હોય ને તો અમુક વસ્તુ આમાં પડી હતી એટલા માટે થેલો નખાવ્યો છે. અને આ એક આ હૂંક નખાઈ દો કાંઈક માલ સામાન લઈ જવાનો હોય ને તો એના માટે 3 વસ્તુ અહીંયા નખાવી. બાકી બધું છે ને કંપની તરફથી આવેલું છે. બાકી કાંઈ નથી કરાવવાનું. 3 વસ્તુ એસેસરીમાં કરાવવાનું છે. હાલો અશોક સાહેબ મળ્યા ભાઈ. ભાઈ હવે છે ને હવે હું જવા દઉં છું. આ હેલ્મેટ પહેરી લીધું ખોખું બોખું મૂકી દીધું. અહીંયા કાંઈ ભેગું થાય એમ હતું નહીં એવું છે ને. અને આ ભાઈને અહીંયા મકાન હતા ચા પાણી પીવા આવ્યો હતો. ચા પાણી પી લીધા અને હવે નીકળી ઘરે જવા. 8:30 થયા છે અને હવે હજી હું ઘરે નથી પી ગયો. હવે ક્યાં આવ્યો? અમારા દાદાના મંદિરે આવ્યો છું. ગાડી જો અહીંયા પીડી છે. હવે નવી ગાડી લીધી તો દાદાના સાથ સહકારથી લીધી હોય એનો સપોર્ટ હોય તો દાદાના દર્શન કરી પછી ઘરે જઈએ. મસ્ત દાદાના દર્શન કરી લીધા છે. ઉપા દાદા માલા દાદાના જો ભાઈ આ છે ને અમારા હુરજન દાદાની ખાંભી છે. જો આમ તો અવારનવાર દેખાડ્યા બધા હુરજન દાદા છે. અમારા દાદા છે બેઠેલા એના પણ દર્શન કરી લીધા. જો ભાઈ હું ઘરે પહોંચ્યો ને તો 10 વાગી જશે. પપ્પા ને બધા હોઈ ગયા છે. કાવું બધા હોઈ ગયા છે. તો હવે છે ને બાકીનું બધું કાલ હું ભાઈ થાકી ગયો. સવાર દીની વાત છે ગાડીમાં એવું છે તો અવાજ પણ વહી ગયો. ચાલો હવે બીજું બધું છે ને કાલે આપણે બધાને પૂછ્યું કેવું લાગ્યું છે ગાડી કઈ રીતની છે ને જે કાંઈ પણ થોડી ઘણી પૂજા હશે એ કાલે કાવુના કિસ્સોના હાથે કરાવી નાખીશું. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહીજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં જય માતાજી રામ રામ આવતો મહાદેવ બાય બાય.